Hello students, today I am going to explain you the next topic, that is software packages. Okay, and this topic is the last topic of this part. That is, I have already tell you that um, Unit 4 is divided into two parts. One part is for languages, operating system and software packages, and the second part is for number system. Okay, so first last topic of this part, that is software packages. Today I am going to explain you this part, software packages. Okay, first of all we will understood the what is software packages and which are the software packages right now available in market. Okay, so let's start with this topic, software packages. The term software packages has multiple use in IT. સોફ્ટવેર પેકેજના ઘણા બધા યુઝીસ છે. ઓકે, એમાંના ઘણા એક પેકેજ એક મીન્સ એક આખું ગ્રુપ છે. તમે એ પેકેજ આખું પરચેસ કરો છો કે એ પેકેજ આખું ઇન્સ્ટોલ કરો છો તમારા પીસીમાં, લેપટોપમાં, તો તમે એને રિલેટેડ બીજા બધા જ એના સબ સોફ્ટવેર જે છે એની સાથે આવી જાય. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ સોફ્ટવેર પેકેજ. ઓકે, અથવા તો કોઈ એક તમે એપ્લિકેશન ડાઉટ કરો છો તો એ એપ્લિકેશનનું આખું પેકેજ હોય. એ એપ્લિકેશનની સાથે એના ડ્રાઈવર છે એ પણ આવી જાય, કારણ કે એને અમુક એના ઇન્સ્ટોલેશન માટે અમુક ડ્રાઈવર છે એ જરૂર હોય, જે જનરલી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ના હોય, તો એ વસ્તુ આપણે પેકેજમાં ઇન્ક્લુડ કરી દીધી હોય, તો ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ પેકેજ. ધેટ ઇઝ વાય આઈ હેવ put this one. Software package has multiple uses in IT. Okay, it is the most common use is to refer the multiple software programs bundled together and sold as a set. આ એનો એક્ઝેક્ટ મિનિંગ થયો. મલ્ટિપલ સોફ્ટવેર પ્રોગ્રામ જે છે એક પેકેજમાં આવી જાય અને એ પેકેજને એકી સાથે જ એને સોલ્વ કરવાનો. પછી એમાં તમારે કદાચ બે જ પ્રોગ્રામનો યુઝ કરવાનો હોય, પણ તમારે એ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે આખું પેકેજ ઇન્સ્ટોલ કરવું જ પડે. Okay, so that is called software package. Software package used to describe a set of software that fulfill a particular function. આખો એક સોફ્ટવેરનો સેટ છે અને ઇન્ડિવિજ્યુઅલ એક એક સોફ્ટવેર છે એ એક એક પરફોર્મન્સ માટે, ફંક્શન્સ માટે યુઝ થાય છે. A software package is simply multiple applications or code module that work together to meet various goals and objectives. ઓકે, પેકેજ જે છે એ ઘણા બધા યુઝીસ માટે એક એપ્લિકેશન્સ એની અંદર આવી જાય છે કે જેની અંદર એ અથવા તો એપ્લિકેશનના આખા પ્રોગ્રામ આવી જાય છે અને એ આખું એકી સાથે વર્ક કરી અને એક કોઈ પણ એક પ્રોપર આઉટપુટ જનરેટ કરતું હોય છે. રાઈટ, વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ એક્ઝામ્પલ ઓફ સમથિંગ લાઇક ધ સોફ્ટવેર પેકેજ ઇઝ માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજ. ઓકે, તમે એમ કહો કે મારી પાસે વર્ડ નથી, MS વર્ડ નથી, તો તમારે MS વર્ડ જો ઇન્સ્ટોલ કરવું છે તો MS વર્ડ અલગથી ઇન્સ્ટોલ ન થાય. એના માટે તમારે આખું માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે એ જ ઇન્સ્ટોલ કરવાનું રહે. એટલે ઓફિસની સાથે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ આ બધું જ છે એ સાથે જ આવે અને એ એની અંદર પેકેજમાં ઇન્સ્ટોલ હોય છે. ઓકે, તો ધેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધ સોફ્ટવેર પેકેજ. Okay, then next one, there are types of software packages. Two types of software packages are available in market: system software and application software. સિસ્ટમ સોફ્ટવેર એટલે તમારા સિસ્ટમને અપગ્રેડેશન માટે એપ્લિકેશન્સ જે સોફ્ટવેર ડાઉન કરવાના હોય એ સિસ્ટમ સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમ તમે આખું ઇન્સ્ટોલ કરો છો તો એ ઓપરેટિંગ સિસ્ટમ આપણે આગળના લેક્ચરમાં જ જોયું. ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ પણ જોયું. એટલે તમે જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો તો એની સાથે ઘણા બધા બીજા સબ પ્રોગ્રામ્સ પણ ઇન્સ્ટોલ્ડ થાય જ છે અને એની સાથે ઇન્ક્લુડેડ છે. એટલે તમે એક OS નાખો છો એટલે એની અંદર માય કમ્પ્યુટરનું, ઇન્ટરનેટનું એ બધા જ સોફ્ટવેર છે. પછી બેઝિક એપ્લિકેશન્સ છે, કેલ્ક્યુલેટર છે, કેલેન્ડર છે, ટાઈમ છે, હાર્ડવેર ડિવાઇસીસના સપોર્ટિંગ જે છે એ બધા એની અંદર આવી જ જાય છે અને તમારે અલગથી ઇન્સ્ટોલ કરવા પડતા નથી. અને યુટિલિટી પ્રોગ્રામ, એ યુટિલિટી દેટ મીન્સ કે અધર એપ્લિકેશન્સ જે યુટિલિટી પ્રોગ્રામ્સ એની સાથે ઇન્ક્લુડેડ હોય છે.
ઓકે, તો એ યુઝફુલ જે હોય, બેઝિક યુઝફુલ જેને યુટિલિટી કહેવાય, બેઝિક નીડ જે હોય એને યુટિલિટી કહેવાય. એ યુટિલિટી પ્રોગ્રામ જે છે એ બધા સિસ્ટમ સોફ્ટવેરમાં આવે. ઓકે, દેન એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર કેરીઝ આઉટ યુઝર રિલેટેડ ટાસ્ક. હવે યુઝરને કેવું કામ જોઈએ છે એના ઉપરથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. એન્ડ કેન બી ક્લાસિફાઈડ એઝ જનરલ પર્પઝ, સ્પેશિયલ ઓર ટેલર મેડ. ઓકે, general purpose applications જે છે એ that is a package type of software that can perform many different related type task. અલગ અલગ ટાસ્ક માટે એ યુઝ થતું હોય ને એ અલગ અલગ ટાસ્ક માટે એક એક આખું પેકેજ હોય. ઓકે, તો જનરલ પર્પઝ માટે જે છે એ વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, ડેટાબેઝ, ગ્રાફિક્સ, પ્રેઝન્ટેશન સોફ્ટવેર, ઓલ આર ઓર એપ્લિકેશન સોફ્ટવેર. આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. તમારે ડોક્યુમેન્ટને રિલેટેડ, ટેક્સ રિલેટેડ કંઈ સોફ્ટવેર જોઈએ છે તો વર્ડ પ્રોસેસર છે. એક્સેલ શીટ જે છે એ ટેબલ ફોર્મેશનમાં કાંઈ એપ્લિકેશન બનાવવી છે તો એના માટે સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. ઓકે, ડેટાબેઝ રિલેટેડ કાંઈ પણ છે તો એના ડેટાબેઝ પેકેજીસ સોફ્ટવેર છે. ગ્રાફિક્સ છે તમારે બનાવવું છે તો એના ગ્રાફિક્સ માટે કોરલ ડ્રો ને એ બધા સોફ્ટવેર છે એનો યુઝ થાય છે. પ્રેઝન્ટેશન માટે MS માઇક્રોસોફ્ટ ઓફિસમાં પ્રેઝન્ટેશન આવે જ છે, MS પાવર પોઈન્ટ, રાઈટ. તો એ બધી વસ્તુ સોફ્ટવેર જે છે એ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે, એ માઇક્રોસોફ્ટ ઓફિસમાં ઇન્ક્લુડેડ છે. ઓકે, સ્પેશિયલ ઓર ટેલર મેડ સોફ્ટવેર જે છે એ સ્પેશિયલ ટાઈપના સોફ્ટવેર છે કે યુઝરને એની નીડ છે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરેલા છે. એટલે એ કસ્ટમાઇઝ કરેલો સોફ્ટવેર છે એ ટેલર મેડ. તમે ટેલર પાસે કોઈ પણ ક્લોથ સીવડાવો છો તો એ ટેલર તમારા માટે જે ફિક્સ થાય તમારા સાઇઝનું જ હોય, પછી તમારી સાઇઝ સિવાયના બીજા કોઈને પ્રોપર ફિટ ન થાય, રાઈટ. તો ધેટ ઇઝ ટેલર મેડ, કે કોઈ એક ફિક્સ પર્સન માટે જ તમે એ સોફ્ટવેર ડેવલપ કરી દીધું હોય, ફિક્સ ઓર્ગેનાઇઝેશન માટે જે સોફ્ટવેર ડેવલપ કર્યો છે તો ધેટ આર કોલ્ડ સ્પેશિયલાઇઝ્ડ ઓર ટેલર મેડ સોફ્ટવેર. Okay, so we are going to learn the general purpose software, application software, operating systems software that we have already learned in last sessions. Okay, so today we are going to learn application software and the types of general purpose software. Okay, so let's do that. Special software જે છે એ સ્પેશિયલ સોફ્ટવેરનું શું છે એ ટર્મ પણ પહેલાં જોઈ લઈએ, પછી જનરલ પર્પઝ સ્ટાર્ટ કરીએ. સ્પેશિયલ સોફ્ટવેર પરફોર્મ અ સિંગલ વેરી સ્પેસિફિક ટાઈપ ઓફ ટાસ્ક. એક સ્પેસિફિક ટાસ્ક છે જે યુઝરને જોઈએ છે એ જ પ્રમાણે આપણે ડેવલપ કરેલું છે. એટલે કોઈ એક વેબ પેજ છે કે વેબ એપ્લિકેશન્સ છે, એ એપ્લિકેશન છે સ્પેશિયલ ટાઈપની છે. પ્રોગ્રામ્સ ટુ વર્ક આઉટ driving routes are one common example of specialist application software. ઓકે, કોઈ પ્રોગ્રામનું એક સ્પેશિયલ રૂટમાં જ વર્ક કરાવવાનું છે તો તમે કોઈ એક ઓનલાઈન એપ્લિકેશન કોઈ પણ લ્યો, ઓનલાઈન કોઈ પણ વેબસાઇટ લ્યો તો એને સ્પેશિયલી પોતાના પ્રોડક્ટ માટે, પોતાની કંપની માટે જે બનાવ્યું છે તો એ સ્પેશિયલ ટાઈપનું સોફ્ટવેર થયો. ઓકે, અધર એક્ઝામ્પલ્સ ઇન્ક્લુડ પ્રોગ્રામ્સ ટુ વર્ક આઉટ પેરોલ, calculate accounts, deal with stock control and handle appointments. ઓકે, અપોઇન્ટમેન્ટ હેન્ડલ માટે અત્યારે અપોઇન્ટમેન્ટ માટે ઓલમોસ્ટ બધા ડૉક્ટરને ત્યાં અપોઇન્ટમેન્ટ માટેની ઓનલાઈન એપ્લિકેશન એ લોકોએ ડેવલપ કરેલી હોય, રાઈટ. તો એને પોતે ડેવલપ કરવા માટે એ ડેવલપર પાસે એ ડેવલપ કરાવી છે કે મારે આ ટાઈપની એપ્લિકેશનમાં જ્યારે અપોઇન્ટમેન્ટ લે છે ત્યારે એની પાસે આટલી ટાઈપનો ડેટા મારે ફિલઅપ કરાવવો છે તો એ પ્રમાણે એમાં ફિલઅપ ફોર્મ ભરાવ્યું છે. પછી એમાં નેક્સ્ટમાં એની અપોઇન્ટમેન્ટ ડેટ આપશે, પછી ડેટ એ લોકો સિલેક્ટ કરશે, પછી એ ડેટ સિલેક્ટ થઈ ગયા પછી તમે એને સામે આન્સર આપો છો. આ ટાઈપની એક એપ્લિકેશન ડેવલપ કરી છે તો ધેટ ઇઝ અ સ્પેશિયલ ટાઈપનો સોફ્ટવેર. અને આપણે એઝ એ BCA સ્ટુડન્ટ્સ આ વસ્તુ જ શીખવાના છીએ અને આપણે અલગ અલગ ટાઈપના સોફ્ટવેર શીખીએ છીએ એટલા માટે જ કે આપણે કોઈનો પણ સ્પેશિયલ સોફ્ટવેર બનાવી શકીએ. ઓકે, પેરોલ જે છે એ બિલ બનાવવા માટેનું છે. અકાઉન્ટ કેલ્ક્યુલેશન માટેનું મિરેકલ ને એવા બધા સોફ્ટવેર આવે છે કે જે સોફ્ટવેર છે તમે તમારા અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં યુઝ થઈ શકે. Okay, sometimes an organization find that off-the-shelf software will not do exactly what they want. Off-the-shelf software, that means a સોફ્ટવેર જે છે એ ટેલર મેડ સોફ્ટવેર છે અને એ પોતાના એક્ઝેક્ટલી જે એમને જોઈએ છે એ પ્રમાણે એમાં ફાઇન્ડ આઉટ કરે. દેટ આર ધ ઓફ ધ સેલ્ફ સોફ્ટવેર.
Okay, in this case they might decide to have special tailor-made or bespoke bespoke software specially developed for the purpose of the desk software જે છે એ સ્પેશિયલ પર્પઝ માટે જ યુઝ કર્યું છે ને સ્પેશિયલ કોઈ એપ્લિકેશન માટે જ ડેવલપ થયેલો હોય છે that is called the off the shelf packages. The drawback of this approach are the high cost and long time that some program take to develop. ઓકે, સ્પેશિયલનો એક જ ડ્રોબેક છે, એક તો એને ડેવલપ કરવા માટે તમારે કોસ્ટ પરચેસ થોડું બજેટ રાખવું પડશે અને એ ડેવલપ માટે ટાઈમ પણ લાગે કારણ કે તમારા પ્રોગ્રામ તમારે જે જોઈએ છે એ પ્રમાણે બનાવવાનો છે. ઓકે, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ સ્પેશિયલ સોફ્ટવેર જે છે એ બધા જ ઓર્ગેનાઇઝેશન યુઝ નથી કરતા. ઓકે, નેક્સ્ટ જનરલ પર્પઝ સોફ્ટવેર. This type of software is also called generic software and a generic software પણ કહેવાય છે. That means that any one of the many different word processing packages that you could buy will do the same general spot of the task as each other. જેનરિક સોફ્ટવેર એટલા માટે કહે છે કારણ કે તમે જનરલ પર્પઝમાં આપણે એપ્લિકેશન સોફ્ટવેર જ છે એ પણ એમાં એવી ટાઈપના સોફ્ટવેર આવે કે તમે એ ટાઈપનો કોઈ પણ સોફ્ટવેર લ્યો તો એ બધામાં એક જ સરખું વર્ક કરે છે. ઓકે, સપોઝ કે તમે વર્ડ પ્રોસેસર માટેનું કોઈ એક સોફ્ટવેર લ્યો છો, તમે એ માઇક્રોસોફ્ટ વર્ડ તમે યુઝ કરો છો તો એ જ વસ્તુ એપલ માટે પણ એ આવે છે. તો એપલનું વર્ડ યુઝ કરો તો એમાંય સેમ ફોર્મેટિંગના જ ફીચર્સ અને ફોર્મેટિંગના જ ટાસ્ક આવે છે. ધેટ ઇઝ વાય કે તમે જે કોઈ પણ એક ટાઈપનું પેકેજ લ્યો છો તો એમાં એ પછી એ પેકેજનું કદાચ ઓનર છે એ બદલાઈ જશે. આ વિન્ડોઝનું છે ને પેલું એપલનું છે પણ એનું કામ બેયનું સરખું જ છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ જેનરિક સોફ્ટવેર. Okay, most computer users buy application package off the shelf. That means they are ready-made software. રેડીમેડ સોફ્ટવેર યુઝ કરે છે. વર્ડ છે એ રેડીમેડ સોફ્ટવેર છે. આપણે જનરલી આ જ વસ્તુ કરીએ છીએ. એ રેડીમેડ સોફ્ટવેર છે એની અંદર જે ને ફીચર્સ આવે છે એનો જ યુઝ તમારે કરવાનો. તમે એમાં તમારા એડ કે નવા બનાવી શકો નહીં. ઓકે, સેમ વસ્તુ છે એપલ પોતે આપે છે તો એમાં પણ એ જ છે કે તમે એમાં કંઈ બીજા કોઈ તમારા એના જે ફીચર્સ આપ્યા છે એ જ તમારે યુઝ કરવાના છે. દેટ મીન્સ ઓફ ધ સેલ્ફ રેડીમેડ સોફ્ટવેર. એડવાન્ટેજ ઓફ ધીસ સોફ્ટવેર આર ઇટ ઇઝ રિલેટિવલી ચીપ. રેડીમેડ લ્યો તો એટલે ચીપ હોય કારણ કે જનરલી બધા માટે બનાવેલું છે એટલે તમારે કોઈ એમાં ચેન્જીસ નથી કરવાના એટલે કોસ્ટ એને જે ડિસાઇડ કરી છે એ પ્રમાણે છે. ઇટ ઇઝ રેડીલી અવેલેબલ એન્ડ કેન બી ઇન્સ્ટોલ ક્વિકલી એન્ડ ઇઝીલી. ગમે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો પરચેસ પણ કરી શકો છો. પાયરેટેડ વર્ઝન નહીં, ઓરિજિનલ વર્ઝન. ઓકે, અને એને ઇન્સ્ટોલ કરી શકાય છે. It will have been thoroughly tested, so there will be very little chance of having any serious fault or bug on this software. કારણ કે આ બધા માર્કેટમાં જ્યારે અવેલેબલ થાય એ પહેલાં એને ઘણા બધા ટેસ્ટિંગ પછી જ એને માર્કેટમાં લોન્ચ કર્યા હોય બધા સોફ્ટવેર. એટલે એ સોફ્ટવેર છે એ ટેસ્ટ કરેલા છે. દેટ ઇઝ વાય કે એમાં કોઈ એરર કે જનરેટ ના થતી હોય. પણ તમે સ્પેશિયલ બનાવડાવો છો પ્રોગ્રામ તો મે બી કે એને ટેસ્ટેડ પ્રોપર ન થયું હોય અને તમારે જોઈએ છે એ ટાઈપનું કદાચ ના થયું હોય તો એમાં એરર ફોલ્ટ આવવાના ચાન્સીસ ખરા જ. ઓનલાઈન હેલ્પ એન્ડ ડિસ્કશન ઓન ધ ઇન્ટરનેટ ઇટ અવેલેબલ. ઓકે, અને જો તમે કદાચ ને કાંઈ તમે નથી સમજાતું તો એના માટે ઓનલાઈન હેલ્પ પણ છે. કાંઈ પ્રોબ્લેમ થાય છે તમારા ઇન્સ્ટોલ કરે વખતે કે પછી ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને યુઝ કરવામાં તો એની ઓનલાઈન એમની હેલ્પ અને એનું સોલ્યુશન અવેલેબલ હોય જ છે જેથી તમે તમારું સોલ્યુશન ત્યાં લઈ શકો છો. ઓકે, તો ધીસ વન ઇઝ ધ જનરલ પર્પઝ સોફ્ટવેર. ઓકે, નાવ there are so many general purpose software. એમાંનું એક થોડાક આપણે જોઈશું. વર્ડ પ્રોસેસિંગ પેકેજીસ that are also application packages. Okay, MS Word, Word Perfect are used to produce text-based documents such as letter, report and memos. ઓકે, કોઈને લેટર ટાઈપ કરીને આપવો છે, એપોઇન્ટમેન્ટ લેટર આપવો છે, રિપોર્ટ આપવો છે તો એ માટે વર્ડ પ્રોસેસિંગ પેકેજીસ છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. Spreadsheet packages that are also used for Excel sheet. Okay, spreadsheet Excel are used for tasks that involve a lot of calculations or for production of graphs and charts. Okay, એટલે ટેબલ ફોર્મેશનમાં કાંઈ પણ ડેટા બનાવવો છે તો તમે સ્પ્રેડશીટનો યુઝ કરી શકો છો. ગ્રાફિક્સ કે ડ્રોઈંગ રિલેટેડ કાંઈ પણ યુઝ કરવાનું છે તો તમે ગ્રાફિક્સ પેકેજીસ યુઝ કરી શકો છો. ધેટ આર પેન્ટ બ્રશ, કોરલ ડ્રો used to produce the manipulate artwork.
ડેટાબેઝ પેકેજીસ દેટ આર MS Access છે માઇક્રોસોફ્ટ ઓફિસનું જ છે. લોટસ અપ્રોચ પેરાડોક્સ આર યુઝ ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન્સ, જનરલી ટેબલ ફોર્મેશનમાં ડેટા અને રો કોલમમાં ડેટા અને એનો પર્ટિક્યુલર પ્રોડક્ટ ડિટેલ્સ, આ બધી વસ્તુ સેવ કરવા માટે ડેટાબેઝ પેકેજીસનો યુઝ થાય છે. દેન નેક્સ્ટ વન પ્રેઝન્ટેશન ઓર ગ્રાફિક પેકેજીસ. પાવર પોઈન્ટ એ પ્રેઝન્ટેશનનો એક પેકેજ છે જે MS ઓફિસનો છે. લોટસ ફ્રીલાન્સીસ, okay, that are also one graphical packages used to create slideshow presentation like this one, which can be viewed on screen or with a data or overhead projection. ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર કાંઈ પણ પ્રેઝન્ટેશન બતાવવું છે, સેમિનારમાં પ્રેઝન્ટેશન બતાવવું છે, તો તમે આ વસ્તુ છે એ બતાવી શકો છો. રાઇટ નાઉ હું તમને જે આ એક્સપ્લેન કરું છું દેટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન પેકેજીસ છે, અને આ પ્રેઝન્ટેશન હું જે યુઝ કરું છું એ ગૂગલનું પ્રેઝન્ટેશન યુઝ કરું છું. ઓકે, એનિમેશન વિડીયો સાઉન્ડ પેકેજીસ. પાવર પોઈન્ટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર એનિમેશન વિડીયોઝ યુઝ ટુ ક્રિએટ વિડીયો વિથ સાઉન્ડ ઇફેક્ટ, animated movies, cartoon movies, etc., etc. And there are other than this software also available in market for animation videos packages. Okay, next one, word processing software packages. A word processor or word processing program processes words. ઓનલી ટેક્સ્ટ બેઝડ જ કોઈ પણ પેકેજ છે તમે આ પ્રોગ્રામમાં કરી શકો છો. ઇટ ઓલ્સો પ્રોસેસીસ પેરેગ્રાફ, પેજીસ એન્ડ એન્ટાયર પેપર્સ. Okay, some example of word processing programs include Microsoft Word, Word Perfect, Apple Work, Mac only. Windows માટે આ Word Perfect, Apple Work માટે Mac only, and the OpenOffice.org. Okay, word processor can create multiple type of files including text file. એટલે word processor માં generally text file હોય એટલે TXT, doc file, એમ વર્ડની જે ફાઇલ બને છે એ, એટલે MS વર્ડમાં જે બનાવો એ ડોક ફાઇલ છે. ઓકે, અને એ જ વસ્તુ જો તમે ગૂગલમાં બનાવો છો, ગૂગલ ડોકમાં બનાવો છો તો એ DOC છે. ઓકે, રીચ ટેક્સ્ટ ફાઇલ દેટ ઇઝ RTF ફાઇલ. ઓકે, HTMLનું પણ તમે વર્ડમાં ટાઈપ કરીને એને રન કરાવી શકો છો, તો યુ હેવ ટુ ટાઈપ એઝ એ .htm or HTML file. Okay, some word processors can also be used to create XML file PHP માં યુઝ થાય. ઓકે, all text formatting option like font size, type, color, line spacing, etc. is there in word processing software. પછી એ તમે માઇક્રોસોફ્ટ વર્ડનું લ્યો, એપલનું લ્યો, વર્ડ પરફેક્ટ લો, બધામાં આ ટાઈપના ફોર્મેટિંગ ઓપ્શન્સ છે અવેલેબલ હોય છે. ઓકે, these are the screen of word process Microsoft Word. Okay, આ એમના ફોર્મેટિંગ ઓપ્શન્સ છે, આ એની હોમ, આ એનું મેનુ છે. ધીસ વન ઇઝ ધ મેનુ. ઓકે, એમાં હોમ સ્ક્રીન ઉપર તમને આ વસ્તુ દેખાશે જે ટેક્સ્ટ, બેઝિક ટેક્સ્ટ ફોર્મેટિંગ છે. તમારી ટેક્સ્ટની સાઇઝ કેટલી છે, કેવું છે એ જોવા માટે ટેક્સ્ટ ફોન્ટની સાઇઝ અહીંયાથી સિલેક્ટ થઈ શકે છે. ઓકે, ફોન્ટની સાઇઝ છે તમે અહીંયાથી જોઈ શકો છો, સાઇઝ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ફોન્ટની ટાઈપ છે એ ચેન્જ થઈ શકે છે, અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરશો એટલે બધું લિસ્ટ આવી જશે. ઓકે, પછી એને બોલ્ડમાં, ઇટાલિકમાં, અંડરલાઇન ફોર્મેટિંગમાં તમે યુઝ કરી શકો છો. ઓકે, કલર છે એ ચેન્જ કરી શકો છો. આ ટેક્સ્ટનો કલર જે છે એ આ બેકગ્રાઉન્ડનો કલર છે એના માટે તમે એ આખું યુઝ કરી શકો છો. બુલેટ્સ છે આ બધા, રાઈટ, તમે ટોપિકમાં તમે પ્રેઝન્ટેશનમાં જોશો કે મેં બધામાં એક બુલેટ્સ આપેલા છે. ઓકે, એક હોલ સર્કલ, ડાર્ક સર્કલ આપેલું છે, દેટ ઇઝ કોલ્ડ બુલેટ. ઓકે, બુલેટમાં પણ અલગ અલગ શેપ હોય છે, એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ઓકે, પછી આ તમારું ફોર્મેટિંગ કેવું છે એના ઉપર છે. સેન્ટરમાં તમારે ટાઈપ કરવું છે તો અહીંયા સેન્ટર માટે છે. જનરલી આપણે રાઈટ ટુ લેફ્ટ લખતા હોય છે, કોઈ વખત તમારે લેફ્ટ ટુ રાઈટ આપવું હોય તો એ ઓપ્શન પણ અહીંયા છે, લેફ્ટ ટુ રાઈટ. ઓકે, આખા કલર, પેજને કલર કરવું છે તો આ આખા કલરનો પેજ કલર યુઝ કરી શકો છો. ઓકે, લાઇકવાઇઝ અહીંયા પેજનું સેટિંગ જે છે એ, પછી કોઈ પિક્ચર ઇન્સર્ટ કરવું છે તો એના માટે પણ આ ઇન્સર્ટમાં જઈને તમે પિક્ચર કે સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે તો એ વસ્તુ અહીંયા થઈ શકે છે. ઓકે, તો લાઇકવાઇઝ ઓલ ધ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર, પછી એ MS વર્ડ હોય, વર્ડ પરફેક્ટ હોય, એપલનું વર્ડ હોય, તો બધામાં આ ટાઈપના બેઝિક સોફ્ટવેર જ, બેઝિક ફોર્મેટિંગ ઓપ્શન જ હોય, બીજા કોઈ ના હોય.
Okay, so this one is the word processing. Okay, then next one is the spreadsheet software package. Spreadsheet packages is a general purpose computer package that is designed to perform કેલ્ક્યુલેશન માટે સ્પ્રેડશીટનો ખાસ યુઝ થાય છે. સ્પ્રેડશીટમાં આખું ટેબલ અને રોમાં ડિવાઈડ થયેલી હોય છે આખી શીટ. ઓકે, અને એ ટેબલ રો પ્રમાણે તમે તમારી કેલ્ક્યુલેશન મૂકી અને યુઝ કરી શકો છો. columns have a letter at top and rows has a number at the side. ઓકે, કોલમ છે એમાં લેટર્સ હોય છે અને એને નંબર આપેલા છે. lines divide the rows and column up into boxes called cell. ઓકે, એમાં સેલ હોય છે. એક આખી સીટને તમે રો કોલમમાં ડિવાઈડ કરી દો એટલે એક નાના નાના બોક્સીસ બનશે. એ નાના નાના બોક્સીસને સેલ કહેવાય છે. સેલની અંદર તમે ટેક્સ્ટ, નંબર, ફોર્મ્યુલા કાંઈ પણ નાખી શકો છો. Individual cells are identified by their cell reference number which normally contain column, letter and row number. દરેક સેલને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કોલમ નંબર અને એનું નેમ, લેટર નંબર. ઓકે, એ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે, a formula is used on spreadsheet to perform a calculation using number in other cell. ઓકે, કેલ્ક્યુલેશન્સ માટે તમે ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો અને ફોર્મ્યુલા સેલમાં તમે નાખી શકો છો. ગ્રાફ પણ તમે સેલમાં ઓટોમેટિકલી ડ્રોન બાય સ્પ્રેડશીટ સોફ્ટવેર તમે આખું ટેબલ બનાવી લીધું છે, પછી એને ગ્રાફમાં એક્સ અને વાય એક્સિસનું સિમ્બોલ આપી દો કોઈ પણ બે રોની ડેટા લઈને, તો એનો ગ્રાફ પણ એ સ્પ્રેડશીટ છે ઓટોમેટિક જનરેટ કરી શકે છે. સ્પ્રેડશીટ પેકેજ have built-in formatting options which allow you to change the way a spreadsheet look. તમારે સ્પ્રેડશીટને કેવી બતાવવી છે એના માટેનો બીજા બધા એના ફોન્ટના કલરના, ફોન્ટ કલરના, સાઇઝના, ફોન્ટ ટાઈપના આ બધા ઓપ્શન્સ પણ એની અંદર છે કે જેથી તમે ચેન્જ કરી શકો છો. A spreadsheet or worksheet is a file made of rows and columns that help sort, organize and arrange data efficiently and calculate numerical ડેટા. તમે રોને ડેટામાં તમે કદાચ તો કોઈની માર્કશીટ બનાવી છે, રાઈટ, તો માર્કશીટમાં બધાના રેન્ડમલી જેમ જેમ પેપર ચેક કરતા ગયા એમ એમ સ્ટુડન્ટ નેમ અને માર્ક્સ એન્ટર કરતા ગયા, રાઈટ. પછી એમાં મારે બધાને આલ્ફાબેટિકલ અરેન્જ કરવું છે, દેટ ઇઝ કોલ્ડ સોર્ટ. તો એ સોર્ટિંગ છે એ અવેલેબલ છે. આખી કોલમને સિલેક્ટ કરી દો અને એને A to Z વાઇઝ અરેન્જ કરો તો એ સોર્ટિંગ થઈ જશે. ઓકે, અને એની સાથે એનું માર્ક્સ પણ એ શોર્ટ સાથે માર્ક્સ પણ મૂવ થશે. ઇટ હેઝ યુનિક એબિલિટી ટુ કેલ્ક્યુલેટ વેલ્યુઝ યુઝિંગ મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ એન્ડ ડેટા ઇન સેલ. ઓકે, મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ તો કંઈ પણ યુઝ કરવી છે તો એ પણ એમાં એક ફોર્મેશન આપેલું છે. ધીસ આર ધ સ્પ્રેડશીટ સિમ્બોલ. ઓકે, આ એક્સેલની એક શીટ છે, રાઈટ. આ જે તમને મેં કીધું કે રો કોલમમાં આખી શીટ ડિવાઈડ થયેલી છે, તો આ આખી કોલમ છે એક એક A to Z સુધીની, આ ABCD A to Z સુધીની કોલમ છે અને આ રોઝ છે 1 to 256 સુધીની રોઝ છે. ઓકે, હવે આમાં એક સિમ્પલ એક નાનું એક્ઝામ્પલ આપ્યું છે કે એક કોલમ છે, રાઈટ, આ એક સેલ છે, આ તો સેલ નંબર, આ જે મેં ડાર્ક બોક્સ દેખાય છે એ તમને કેટલા નંબરનો સેલ છે એ તમારે કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય તો કે આ ડી કોલમ છે અને 8 નંબરની રો છે એટલે આને કહેવાશે D8. એટલે આ રહ્યું અહીંયા D8. ઓકે, અને ત્યાં તમારે ઇઝ ઇક્વલ કરીને કોઈ પણ ફોર્મ્યુલા મૂકી શકાશે. તો ઇઝ ઇક્વલ કરીને મેં ફોર્મ્યુલા મૂકી છે અહીંયા સમ, અને કોનો સમ કરવાનો છે તો કે આ D2 થી D4 સુધીનો, D5 સુધીનો જે ડેટા છે એનો મારે સમ કરવાનો છે. ઓકે, તો એનો સમ છે એ મને અહીંયા નેક્સ્ટ સેલની અંદર તો D5 સેલમાં એ બતાવશે. ઓકે, તો આ રીતે તમે કેલ્ક્યુલેશન્સ છે એ કરી શકશો. ઓકે, બાકી બધા ફોર્મેટિંગ ઓપ્શન આમાં છે જ. આ જે વર્ડમાં હતા એ ફોર્મેટિંગ ઓપ્શન પણ છે. ટાઈપ તમે સિલેક્ટ કરી શકો, સાઇઝ સિલેક્ટ કરી શકો, બોલ્ડ, ઇટાલિક, લેટર સિલેક્ટ કરી શકો છો, રાઈટ. પછી અહીંયા કરન્સી, અહીંયા ડોલર છે તો ડોલરમાં, રૂપીસમાં એ કરન્સી પણ ચેન્જ થઈ શકે કારણ કે તમે અહીંયા અમાઉન્ટ નાખી હોય એના ઉપરથી. ઓકે, તો આ દરેક વસ્તુ છે એ સ્પ્રેડશીટમાં તમે કરી શકશો. નેટવર્કિંગ સબ્જેક્ટની અંદર તમને એક્સેલ ડીપમાં ભણાવવાના છે. અહીંયા મેં તમને ખાલી એક્સેલનું છે ઓવરવ્યૂ આપી દીધો છે. ઓકે, તો એ ઓવરવ્યૂ તમે અહીંયા જોઈ શકો છો કે એક્સેલ બેઝિકલી, અને ઘણા લોકો તમને આવડતું પણ હશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સ્પ્રેડશીટ. આવી રીતે સ્પ્રેડશીટના બીજા ઘણા બધા પેકેજીસ આવે છે. આ એક ખાલી માઇક્રોસોફ્ટ ઓફિસનું છે. સેમ વસ્તુ ગૂગલ શીટ પણ છે કે જેમાં પણ આ જ વસ્તુ આવે છે.
Then next one is graphical software package. Graphical packages are application software that can be used to create and manipulate image on computer. કમ્પ્યુટર ઉપર કાંઈ પણ ડ્રોઈંગ કરવું છે તો એના માટે જે સોફ્ટવેર આવે that are called the graphical software package. એક્ઝામ્પલ ઓફ ગ્રાફિકલ પેકેજીસ આર MS પેઇન્ટ, જે તમે બધાને યુઝ કરતા જ હશો. તમે વિન્ડોઝ નાખો તો એમાં પેઇન્ટ છે એ યુટિલિટી સોફ્ટવેર તરીકે એ પેકેજમાં આવી જ જાય છે. એડોબ ફોટોશોપ, કોરલ ડ્રો, ઇન્સ્ટન્ટ આર્ટિસ્ટ, હાર્વર્ડ ગ્રાફિક્સ, આ બધા અલગ ટાઈપના સોફ્ટવેર પેકેજીસ છે જે તમે અલગથી તમારા કમ્પ્યુટરમાં નાખી શકો છો. What are the features of these graphical packages? That are, first one is the menu bar. Menu bar can be used to activate command of graphic packages and operation. કમાન્ડ અને ઓપરેશનને એક્ટિવેટ કરવા માટે મેનુ બારમાં ઓપ્શન્સ હોય છે. ડિપેન્ડિંગ ઓન ધ ગ્રાફિક પેકેજ યુ આર યુઝિંગ સમ પેકેજીસ કન્ટેન ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ, વિન્ડોઝ હેલ્પ એક્સેટ્રા એક્સેટ્રા. જે વસ્તુ તમને અહીંયા એ મેનુ બાર કોને કહેવાય એ વસ્તુ તમને અહીંયા પણ બતાવું. આ જે છે આ જે આપેલું છે ફાઇલ ગ્રીન લાઇન સાથેની જે આખી રો છે આ બધાને મેનુ બાર કહેવાય. આવું મેનુ છે તમને ગ્રાફિકલ પેકેજમાં પણ જોવા મળશે. ઓકે, દેન નેક્સ્ટ વન ટૂલ બાર. હવે એમાં તમે કોઈ ટૂલ બારનું સિલેક્ટ કરશો એટલે તમારે ડ્રોઈંગ રિલેટેડ જે ટૂલ છે એ બધા જ ટૂલ તમને ત્યાં જોવા મળશે. ધ ટૂલ બાર ઇઝ અ બાર that contain a shortcut to menu and other commands. For example, you can use open icon or open an existing document by clicking on it. Others are save, print, cut, copy, paste, અંડરલાઇન એક્સેટ્રા એક્સેટ્રા. આ બધા એના ટૂલ બાર્સ છે કે જે તમે યુઝ કરી શકો છો. એમાં કોઈ સિમ્બોલ્સ માટે, ટેક્સ માટે એ બધા ઓપ્શન પણ એની અંદર આવી જાય છે. ટૂલ બોક્સ જે છે એ ટૂલ બોક્સ ઇઝ અ બાર વિચ ટૂલ્સ આર ક્રિએટિંગ, ફિલિંગ, મોડિફાઈંગ ઓબ્જેક્ટ્સ ઇન ડ્રોઈંગ. ડ્રોઈંગમાં તમારે કોઈ ઓબ્જેક્ટ્સ મૂકવાના છે, કોઈ શેપ મૂકવાના છે, ફિલ કરવાનું છે, આ બધી વસ્તુ છે એ ટૂલ બારમાં તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ પ્રિન્ટેબલ એરિયા. તમે જે ડ્રોઈંગ કર્યું છે ને તમારે પ્રિન્ટ કરવું છે તો તમારે એ ડ્રોઈંગને આખું સિલેક્ટ કરવાનું છે. તો એ કેટલું ડ્રોઈંગ કેટલો એરિયા તમારે પ્રિન્ટ કરવાનો છે તમારે ડિસાઇડ કરવાનું છે. ધેટ આર ધ પ્રિન્ટેબલ એરિયા. પ્રિન્ટેબલ એરિયા આર કેન બી રિફર્ડ ટુ એઝ ધ વર્ક સ્પેસ ઇનસાઇડ ધ ડ્રોઈંગ વિન્ડો વિચ યુ કેન પ્લાન યોર વર્ક ઓન. ઓકે, તમારો જે વર્ક છે એને તમે પ્રિન્ટ કરાવી શકો છો. દેન કલર પ્લેટેડ. તમારું જે ડ્રોઈંગ છે એમાં તમારે અલગ અલગ કલર કરવા છે, ટેક્સ મૂકવા છે તો દેટ કેન બી ડન વિથ ધ કલર પ્લેટ. ઓકે, તે કલર પ્લેટથી યુ કેન ડુ ધ કલર ઓફ યોર drawing and the text also. Okay, so this one is the graphical package. Then next one is database software package. Database of packages is the third party package produced, product purchased or licensed so that companies IT programs don't have to write the code to create the database system themselves. ઓકે, તમારે કોઈ એક ડેટાબેઝ શું છે તો કે તમે કંપની છે એમાં ઘણી બધી પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટનો કોડ, પ્રોડક્ટની ડિટેલ, પ્રોડક્ટની ક્વોન્ટિટી, આ બધું એક ડેટા છે તમારે મેન્ટેન રાખવો છે. તો એના માટે એક ડેટાબેઝ જે તમે સોફ્ટવેર છે એની અંદર બધો ડેટા મેન્ટેન કરો તો એ ઓટોમેટિકલી બધું મેનેજ થઈ શકે છે. તો દેટ ઇઝ એના અને આ ડેટાબેઝ માટે તમારે અલગથી કોઈ સોફ્ટવેર બનાવવો ન પડે. રેડીમેડ સોફ્ટવેર તમે યુઝ કરી શકો, ખાલી તમારે એમાં ડિટેલ જ નાખવાની પડે. અધરવાઇઝ તમારે શું કરવું પડે, અલગથી આખું ટેબલ ક્રિએટ કરવું પડે, એને ફોર્મેટ કરવું પડે, એ બધું ન કરવું પડે. દેટ ઇઝ વાય આ થર્ડ પાર્ટી ડેટાબેઝ પ્રોડક્ટ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ પરચેસ કરે તો પ્રોગ્રામરને એટલું કામ ઓછું થઈ જાય. Some IT departments allow their programmer to write their own database management system so that software upgrade cost and user or site license are legal. ઓકે, ઘણા લોકો આ પોતાનો ડેટાબેઝ પણ બનાવે જ છે અને પોતાની રીતે યુઝ કરી શકે છે. લીગલી they can use. Okay, it need to hire a dedicated database application to install or maintain this database. એના માટે તમારે DBA database applications જોઈએ કે જે તમે યુઝ કરી શકો છો. IT programmers do the work of the dedicated DBA in this case. ત્યાં તમારે ડેડિકેટેડ જે ડેટાબેઝ એપ્લિકેશન છે એના ઉપર જે વર્ક કરે છે
છે. ડેટાબેઝ તરીકે તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં ભણશો MySQL. ઓકે, પછી MySQL સાથે પછી SQL સર્વર છે, આ બધા ડેટાબેઝ છે. MS એક્સેસ છે, એ પણ એક ડેટાબેઝ જ છે કે જેમાં તમે ડેટાબેઝ છે મેનેજ કરી શકો છો. The database package may include the database engine as well as ETL tool for batch lending data, business application program which provide easy end users with a GUI front end to database for querying rows, editing rows, deleting rows, adding rows and printing reports. ઓકે, આ બધા માટે એ દરેક વસ્તુ તમે યુઝ કરી શકો છો. ડેટાબેઝમાં તમે કોઈ ડેટાને સિલેક્ટ કરવાના છે, ડેટાને ડિલીટ કરવાના છે, નવો ડેટા એડ કરવાનો છે, તો એ બધી વસ્તુ છે ડેટાબેઝમાં પોસિબલ બને છે. એક્ઝામ્પલ ફોર ધીસ ડેટાબેઝ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઓર્ડર ફુલફિલમેન્ટ સોફ્ટવેર સિસ્ટમ, પરચેસ ઓર્ડર, વેરહાઉસ ઇન્વેન્ટરી, ઓર્ડર કન્ફિગરેશન્સ, ઇન્વોઇસિંગ, આ બધા છે એ સોફ્ટવેર છે, રેડીમેડ ડેટાબેઝ સોફ્ટવેર છે જે તમે તમારા ઓર્ગેનાઇઝેશન માટે યુઝ કરી શકો છો. અને એ ઓર્ગેનાઇઝેશનમાં જસ્ટ યુ હેવ ટુ ફિલ રોઝ and columns of your product. Okay, તો આ ડેટાબેઝ પ્રોડક્ટ છે યુઝ થાય છે. Next one is the presentation software. Presentation software is a software program that contains the text editor and the ability to add charts, graphic image such as photograph, clip art, projects, objects so as to make a slideshow for the purpose of communication virtually to an audience. Okay, just like a slide પ્રેઝન્ટેશન સ્લાઇડ પીપીટી આપણે જે કહીએ છીએ એમ. ઓકે, એ પીપીટી માટે તમે સ્લાઇડની અંદર ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ મૂકી શકો છો, પિક્ચર મૂકી શકો છો, ક્લિપ આર્ટ્સ મૂકી શકો છો, કોઈ ફોટોગ્રાફ મૂકી શકો છો, ચાર્ટ મૂકી શકો છો. આ બધી વસ્તુ તમે જોઈ જ છે કે અત્યાર સુધીમાં હું તમારા વિડીયો લેક્ચરની અંદર સ્લાઇડ જ બધી પ્રેઝન્ટેશન જ મૂકું છું ને પ્રેઝન્ટેશનની સાથે હું ઓડિયો ઇફેક્ટ આપું છું કે તમને એ વિડીયો ફોર્મેશનમાં જોવા મળે છે. તો આ બધી વસ્તુ જે છે એ પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. રાઇટ નાઉ હું જે પ્રેઝન્ટેશન સોફ્ટવેર યુઝ કરું છું એ ગૂગલ સ્લાઇડ યુઝ કરું છું. ઓકે, ઇટ હેઝ 3 મેજર ફંક્શન્સ. એડિટર that allow text to be inserted and formatted. હું એમાં ટેક્સ્ટ આપું છું અને એને ફોર્મેટિંગ કરું છું. ઓકે, પછી એની મેથડ ઇન્સર્ટિંગ એન્ડ મેન્યુપ્યુલેટિંગ ગ્રાફિક ઇમેજીસ. ઓકે, હું ઇમેજ કે ફોટોગ્રાફ ઘણી વખત કોઈ પણ માટે મૂકું છું. આપણે બધા પ્રિન્ટર માટે ઇમેજ મૂકી હતી, એના ડાયાગ્રામ મૂક્યા હતા, રાઈટ. તો એ બધી વસ્તુ થઈ અને સ્લાઇડ શો એક પછી એક હું સ્લાઇડને મેનેજ ગોઠવતી ગઈ અને પછી ટર્ન બાય ટર્ન હું ક્લિક કરું છું એટલે નેક્સ્ટ સ્લાઇડમાં જતી રહું છું અને નેક્સ્ટ પેજમાં જતી રહું છું. તો આ બધું મેનેજ છે એટલે મારે તમને જે રીતે આખું એક્સપ્લેન કરવું છે એ ફોર્મેશનમાં મેં આખી સ્લાઇડ છે મેનેજ કરી છે. તો દેટ ઇઝ કોલ્ડ ધ પ્રેઝન્ટેશન સોફ્ટવેર. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, વિન્ડોઝ મૂવી મેકર, ઓપન ઓફિસ.org આ બધા છે એ પ્રેઝન્ટેશન સોફ્ટવેરના નામ છે અને વન ઓફ ધેમ ઇઝ ગૂગલ સ્લાઇડ. ઓકે, અને આ ઓનલાઈન પેકેજ છે કે તમે ડાયરેક્ટ એનો યુઝ કરી શકો છો. ગૂગલની છે એ ગૂગલના ઘણી બધી એપ છે. તમે ગૂગલનું તમારું ખાલી એક મેલ એડ્રેસ ક્રિએટ કરો છો, એની સાથે ગૂગલ એની બધી જ એપ્લિકેશન્સ તમને યુઝ કરવા આપે છે અને ઓનલાઈન એપ્લિકેશન છે બધી જ. ઓકે, ગૂગલમાં તમે મેઇલ કરી શકો છો, ગૂગલમાં તમે ડ્રાઈવ યુઝ કરી શકો છો, ગૂગલ ફોટોઝ યુઝ કરી શકો છો, ગૂગલ ડોક્યુમેન્ટ, ગૂગલ ઓફિસના, માઇક્રોસોફ્ટ ઓફિસના બધા જ એપ્લિકેશન ગૂગલમાં પણ પોસિબલ છે, બધા ઓનલાઈન. તમારે ક્યાંય ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, ખાલી એક નેટની ફેસિલિટી હોય એટલે તમે ડાયરેક્ટ એને ગૂગલની સ્લાઇડમાં પ્લેટફોર્મ ઉપર વર્કઆઉટ કરી શકો છો. Then feature of presentation, creation of slide. Slide is a single screen. અત્યારે એક સિંગલ સ્ક્રીન છે પ્રેઝન્ટેશન માટે. એવરી પ્રેઝન્ટેશન ઇઝ કમ્પોઝડ ઓફ સેવરલ સ્લાઇડ્સ. ઘણી બધી સ્લાઇડ્સ એકસાથે હોય છે. જો અહીંયા નીચે તમને દેખાય છે, અહીંયા સ્લાઇડ નંબર 19 અત્યારે વર્ક થઈ રહી છે. ઓકે, તો એ દરેક આ પ્રેઝન્ટેશનમાં આવી 10, 12, 15 જેટલી જોઈતી હોય એટલી સ્લાઇડ તમે એડ કરાવી શકો છો. ઓકે, સ્લાઇડ્સ કન્ટેન એની મિક્સચર ઓફ ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, એનિમેશન, લિંક, સાઉન્ડ કંઈ પણ તમે સ્લાઇડમાં મૂકી શકો છો, રાઈટ. ક્યારેય જરૂર પડે તો લિંક પણ તમે આપી શકો છો. ઓકે, then next one is animation. Animation effect allows the various elements on each slide to appear after a certain amount of time or when a પ્રેઝન્ટર પ્રેસ અ બટન. તમે એક બટન પ્રેસ કરો એટલે હું આવા એનિમેશન મૂકતા ભૂલી ગઈ છું.
ત્યાં પહોંચી જાય છે, ત્યાં પ્રેઝન્ટેશનમાં દરેક સ્લાઇડની અંદર તમે કાંઈ કાંઈ ચેન્જ કરતા જાઓ છો એટલે એનિમેશન છે એ તમને અલગ દેખાશે. હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને એનિમેશન સાથે સ્લાઇડ બનાવીશ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે એનિમેશન થશે. ઓકે, તો એનિમેશન છે એટલે તમને સ્લાઇડ કઈ રીતે મૂવ કરવી છે એ બતાવવાનું છે. રાઈટ, એ સ્લાઇડ છે ઉપરથી નીચે આવતી હોય પેજ, એવી રીતે સ્લાઇડ છે એ ફરીને આવે, સ્ક્રોલ થઈને આવે, આવી રીતે અલગ અલગ એનિમેશન્સ છે એ તમને જોવા મળે. ધેન ટ્રાન્ઝિશન, ધીસ ઇઝ હાઉ ધ પ્રેઝન્ટેશન સોફ્ટવેર મૂવ્સ. તમારું ડિસ્પ્લે સ્લાઇડ કઈ રીતે મૂવ થશે, દેટ ઇઝ ટ્રાન્ઝિશન. અને એનિમેશનમાં તમે સાઉન્ડ ઇફેક્ટ પણ અપાવી શકો છો. એનિમેશનમાં સાઉન્ડ ઇફેક્ટ થશે ને ટ્રાન્ઝિશનમાં તમારી સ્લાઇડ કઈ રીતે મૂવ થશે એ બતાવવાનું છે. ઓકે, ટ્રાન્ઝિશન યુઝ્યુઅલી ઇન્ક્લુડ ડિસોલ્વિંગ ફ્રોમ વન સ્લાઇડ ટુ ધ નેક્સ્ટ or the current slide being moved in some way to show the next slide as though it was underneath. ઓકે, તો જનરલી એક ક્લિક કરો અને નેક્સ્ટ સ્લાઇડ છે એ એક ડિઝોલ્વમાં ફોર્મમાં, ડિઝોલ્વિંગ ફોર્મ એટલે ધીમે ધીમે તરત બીજી ઓપન થઈ જાય. એનું ટાઈમ પીરિયડ પણ હોય કે તમે ટાઈમ પીરિયડ હું ઓછો રાખું તો એ તમને ડિઝોલ્વ થાય છે એવું દેખાય, અને ટાઈમ પીરિયડ છે મીડિયમ નોર્મલ રાખું તો એ તરત જ નેક્સ્ટ ક્લિક કરો ને તમને સ્લાઇડ દેખાય. રાઈટ, તો એ ડિપેન્ડ્સ ઓન યુ કે પ્રેઝન્ટરને કઈ રીતે સ્લાઇડને મૂવ કરાવી છે. એ રીતે તમે એમાં ઘણા બધા ઓપ્શન્સ હોય, એ ઓપ્શન્સથી તમે વર્ક કરાવી શકો છો. Okay, so this one is the presentation software, and last one, this one is the animation software. Animation જે છે એ presentation softwareમાં પણ થઈ શકે છે, પણ there are some special type of animation software. So from that you can focus on 2-dimension animation, 3-dimension animation, modeling, motion graphics, virtual reality, and character creation. This animation is generally used in the cartoon movies. ઓકે, ત્યાં બધામાં આ એનિમેશન સોફ્ટવેર હોય છે, જે સ્પેશિયલ ટાઈપના સોફ્ટવેર છે, માર્કેટમાં અવેલેબલ છે કે જે તમે યુઝ કરી શકો છો. એ સોફ્ટવેર કયા કયા છે તો કે બ્લેન્ડર છે, ઓટોડેસ્ક છે, એનિમેટ સીસી છે, પ્રેસ્ટો છે એ ડિઝની, તમે ડિઝની કાર્ટૂન ઘણા જોતા જ હશો, એ તો ડિઝની છે એ કંપની છે, એ કંપની પ્રેસ્ટો એનિમેશન સોફ્ટવેરનો યુઝ કરીને એના બધા જ એનિમેશન કાર્ટૂન્સ છે એ રિલીઝ કરે છે. ઓકે, એન્ડ ટૂનબૂન ઇઝ વન ઓફ ધ એનિમેશન સોફ્ટવેર દેટ આર યુઝડ ઇન એનિમેશન મીડિયા. ઓકે, એનિમેશન માર્કેટ અત્યારે બહુ બધું અવેલેબલ છે માર્કેટમાં. રાઈટ, અને એને અત્યારે એનું કરિયર પણ ઘણું લાંબુ છે. ઘણા લોકો જેની ક્રિએટિવિટી બહુ સારી હોય અને જે લોકોને ક્રિએશનમાં ઇન્ટરેસ્ટ હોય, જેનું ડ્રોઈંગ સારું હોય, એ લોકો એનિમેશન કરિયરમાં ઘણા આગળ જઈ શકે છે અને ઘણી સારી જોબ ઓપોર્ચ્યુનિટી પણ એનિમેશનમાં હોય છે. ઓકે, એટલે એનિમેશન કરિયર જે છે એ અત્યારે ઘણું વાસ્ટ કરિયર છે. એમાંય અત્યારે ડિજિટલાઇઝેશન ટેકનોલોજીમાં એનિમેશનનો બહુ જ યુઝ થાય છે. ઓકે, સો this one is the animation software, and this whole on the application software that we have understood in this video lecture. Okay, thank you very much. In next session we will start with the next part of this unit 4. Okay, till that, bye bye and thank you very much.